તો વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના થાનગઢના રતનપર ટીંબા ગામે ચોટીલાના નાયબ કલેક્ટરે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ઉપર મોટી કાર્યવાહી કરી છે। ટીમે સ્થળ પરથી કાર્બોસેલનું ખનન કરતા 4 ગેરકાયદે કૂવાઓ ઝડપી પડ્યા છે। ખનન સ્થળે ઝૂંપડાઓ બાંધીને રહેતા 50 થી 60 જેટલા મજૂરોને જોખમી કામ ન કરવા અંગે પણ સમજણ આપી અને દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આ કાર્યવાહીમાં રૂપિયા 26,10,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 2 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર જનરેટર, 4000 મીટર વીજ કેબલ સહિતના અન્ય સાધનોનો પણ સમાવેશ થાય છે। જપ્ત કરાયેલો મુદ્દામાલ થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ દ્વારા 2 વાગ્યાની આસપાસ થાનગઢ તાલુકાના રતનપુર ટીંબા ખાતે જે ગેરકાયદેસર કાર્બોસેલના ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમારી ટીમ સાથે અમે રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન 4 થી 5 કૂવા છે લાઈવ પકડી પાડવામાં આવેલા છે। સાથે સાથે 2 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર, 1 જનરેટર, 1 ડીઝલ પંપ, 4000 મીટર વીજળીનો કેબલ, 2000 મીટર પાણીની પાઇપલાઇન અને 10 બકેટ, આમ મળીને કુલ 26,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામ જે મુદ્દામાલ છે એ હાલ ખસેડવાની કામગીરી ચાલુ છે। સાથે સાથે અહીંયાથી 20 જેવા એ મજૂરોના કૂબા પણ મળી આવેલ છે, જે મજૂરોને પણ સમજૂત કરી અને તેઓ મધ્યપ્રદેશના હોય તેઓને પણ મોકલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આ જે પણ કોઈ 2 ટ્રેક્ટર જપ્ત કર્યા છે એ ઈસમો કોણ છે અને ક્યારથી આ ખનન કરતા હતા તેઓની શોધખોળ કરી અને તેઓની સામે ગુજરાત પ્રિવેન્શન ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ 2017 અંતર્ગત